તે દાનવો અમર થઈ ગયા હશે ને માં? માં, ત્રીજો અવતાર પણ કહો ને. અમૃત મેળવતા જ દૈત્યોએ તે કલશ દેવોથી છીનવી લીધો ને દૂર ચાલ્યા ગયા. જો દૈત્યો અમૃત પી લે તો તેઓ અમર બની જાય અને દેવતાઓ પર હંમેશા વિજય મેળવી લે, એવો ભય દેવતાને થવા લાગ્યો. ત્યારે દેવોએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ એક અતિ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આ અવતારને મોહિની કહેવામાં આવે છે. મોહિની એટલી સુંદર હતી કે દરેક દૈત્યો તેની સુંદરતા જોઈ તેના પર મોહિત થઈ ગયા. મોહિનીએ કહ્યું, હું તમારા બધા વચ્ચે આ અમૃત સમાન રીતે વહેંચી દઈશ. દૈત્યોએ મોહિની પર વિશ્વાસ કરી અમૃતનો કલશ તેને આપી દીધો. પછી મોહિનીએ દેવો અને દૈત્યોને અલગ અલગ બેસાડ્યા અને ચતુરાઈથી આખું અમૃત દેવોને પીવડાવી દીધું. એક દૈત્ય રાહુ દેવોના વેશમાં બેસી ગયો અને અમૃત પીવા લાગ્યો. પરંતુ સૂર્યદેવ અને ચંદ્રદેવ એ તેને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને જણાવ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ તરત જ પોતાનું સુદર્શન ચક્ર ચલાવી રાહુનું માથું શરીરથી અલગ કરી દીધું. રાહુએ અમૃત પી લીધું હતું, તેથી તેનું માથું અમર બની ગયું. રાહુને પણ દેવ માનવામાં આવ્યા.